વડોદરામાં ત્રીજી મેડાકોન 24 એટલે કે 24ના રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા ગુજરાત અને દેશના નિષ્ણાંત ડોક્ટરોએ વક્તવ્ય આપ્યું છે. ડાયાબિટીસ, કાર્ડિયો, મેટાબોલિક ડિઝીઝ અંગે વડોદરામાં ત્રીજી મેડાકોન 24 રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, કિડનીની બીમારી અને સ્થૂળતા જેવા રોગો અસાધારણ વધારો જોવા મળ્યો છે. આવા જ અનેક રોગથી પીડિત વ્યક્તિએ બીજા રોગની હાજરી માટે તપાસ કરવી પડે છે, કારણ કે આ રોગો સામાન્ય રીતે જોવા મળે છે. ડાયાબિટીસ જેવા રોગોની સારવાર માટેની નવી દવાઓ વજન, બ્લડ પ્રેશર, હૃદયના રોગ અને કિડનીના રોગો માટે પણ ફાયદાકારક છે. દર્દીને મહત્તમ લાભ મેળવવા માટે એક જ વ્યક્તિમાં હાજર આ તમામ રોગોની સંયુક્ત રીતે સારવાર કરવી પડે છે. તેથી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોએ ડાયાબિટીસ અને કાર્ડિયોમેટાબોલિક રોગોના આ ક્ષેત્રમાં નવા સંશોધન અને દવાઓ તેમજ ગાઈડલાઇન સાથે અપડેટ થવું પડશે. ઇન્ડિયન ડાયાબિટીસ અને કાર્ડિયોમેટાબોલિક ડિઝીઝ એસોસિએશન, ટૂંક જ IDCM તરીકે ઓળખાય છે. આ રાષ્ટ્રીય સંગઠન છે. રજિસ્ટર્ડ કાર્યાલય વડોદરા ખાતે છે. IDCMના સુકાન સંભાળતા હોદ્દેદારોએ વાસ્તવિકતાને ઓળખી છે. IDCM પાયાના નિયમો ઘડ્યા છે જે કાર્ય કરે છે તે ડાયાબિટીસ, કાર્ડિયોલોજી અને મેટાબોલિક રોગોનો જ્ઞાન, અભ્યાસ અને પ્રેક્ટિસને તમામ રીતે આગળ વધારવાનો ઉદ્દેશ્ય સાથે વિવિધ પ્લેટફોર્મ દ્વારા વ્યાપકપણે તબીબી સમુદાય અને સામાન્ય જનતાને સતત શિક્ષણ પ્રદાન કરે છે. ડૉક્ટર આકાશકુમાર સિંહ, જેઓ પ્રેસિડેન્ટ છે, સાથે જ ડૉક્ટર કમલદીપ ચાવલા, ડૉક્ટર પરાગ રાણા, ડૉક્ટર સુશીલ પટેલ તેમજ ડૉક્ટર દિશાંક પટેલ, ડૉક્ટર શૈલેષ ત્રિવેદી અને ભારતીય ડાયાબિટીસ અને કાર્ડિયોમેટાબોલિક ડિસીઝ એસોસિએશને સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધી છે. આ જે મશીન જે ઇઝરાયલથી આવી છે એ આપણે હૃદય ધબકારા મેજર કરે છે અને જ્યારે હૃદયને લોહી પર્યાપ્ત ના મળતું હોય ત્યારે આ ધબકારાનું જે રેગ્યુલારિટી છે એ એફેક્ટ થઈ જાય છે અને આ પદ્ધતિથી એ એક કેલ્ક્યુલેશન કરીને ઇન્ટરપ્રિટેશન આપે છે કે હાર્ટ ડિઝીઝ થવાના ચાન્સીસ છે કે નહીં. અને આમાં આપણે એક લીડ સેલ લોકો લગાડે છે, જેવી રીતે ECG લગાડે છે અને એનું ડેટા એનું રીડર ઉપર અને આપણે મોબાઈલ ઉપર પણ આવે અને એમાં 20 મિનિટ્સ ટાઈમમાં એ લોકો હાર્ટ રેટ, વેરિએબિલિટી બધું ચેક કરી એક ઇન્ટરપ્રિટેશન આપે છે કે ભાઈ આમાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ કે હાર્ટની નળી ચોકઅપ આવવાના ચાન્સીસ છે કે નહીં અને એમાં એરિયા ઝોન્સ છે કે એમાં લેસ ચાન્સીસ છે, એમાં ઇન્ટરમીડિયેટ ચાન્સીસ છે, એમાં વધારે ચાન્સીસ છે. એના હિસાબે આપણે પેશન્ટને સ્ટેટિફાઈ કરીએ. અત્યારે આપણો મુખ્ય ઉદ્દેશ શું હોય છે કે જે પેશન્ટને હાર્ટ એટેક ના આવ્યો હોય કે જેને BP અને બધી પ્રોબ્લેમ્સ, રિસ્ક ફેક્ટર્સ હોય એને આપણે કેવી રીતે સ્ટેટિફાઈ કરી કે એને ચાન્સીસ વધારે છે હાર્ટ એટેક આવવાના. જો એને ચાન્સીસ વધારે હોય એઝ પર અમારું રિસ્ક સ્ટ્રેટિફિકેશન, દરેક ઓર્ગેનાઇઝેશન અલગ અલગ પદ્ધતિ છે જેનાથી રિસ્ક સ્ટ્રેટિફિકેશન કરે છે, કાર્ડિયોવેસ્ક્યુલર રિસ્ક સ્ટ્રેટિફિકેશન. અને એના હિસાબે પછી અમે અમુક દવા એડવાઇસ કરીએ, જેવી કે કોલેસ્ટ્રોલની દવાઓ, લોહી પાતળીની દવાઓ, BPની દવાઓ, જેનાથી ફ્યુચરમાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ ઓછા થઈ જાય. અમારો મેઇન ઉદ્દેશ્ય શું હોય છે કે માણસ આવે ક્યાં તો લાઇફસ્ટાઈલથી એને ઓકે થઈ જાય, ક્યાં તો મેડિસિનથી ઓકે થઈ જાય, એને અટેક ના આવે, એ હોસ્પિટલાઇઝ ના થાય, એને જાનમાલનું નુકસાન ના થાય, જેનાથી કે એને એ એનું પ્રોડક્ટિવ વર્ક કરતો રહે, એમની ફેમિલીને પ્રોબ્લેમ ન થાય અને આપણે એક આઉટડોર બેસિસ ઉપર પેશન્ટને ટ્રીટમેન્ટ થઈ જાય અને એને અનનેસેસરી કોમ્પ્લિકેશન ના થાય, એની આયુષ વધે. એ અમારું ઉદ્દેશ્ય મુખ્ય હોય છે. અમારી IDCM કરીને ઇન્ડિયન ડાયાબિટીસ એન્ડ કાર્ડિયોમેટાબોલિક ડિસીઝ એસોસિએશન, જે એક નેશનલ બોડી છે જેનું હેડક્વાર્ટર બરોડામાં છે. અમે છેલ્લા 3 વર્ષથી અહીંયા એક નેશનલ લેવલની કોન્ફરન્સ કરીએ છીએ જેનું નામ છે મેટાકોન. આ વર્ષે મેટાકોન 2024 અમે અત્યારે 12, 13 અને 14 જુલાઈ તારીખે અમે ગ્રાન્ડ મર્ક્યુરી હોટલમાં કરી રહ્યા છીએ, જેમાં 200થી વધારે નેશનલ ફેકલ્ટીઝ કે જે ડાયાબિટોલોજીસ્ટ છે, એન્ડોક્રાઇનોલોજીસ્ટ છે અને કાર્ડિયોલોજીસ્ટ છે, જે ભારતના નામના ડૉક્ટર્સ છે બધા, એ બધા ડૉક્ટર્સ બરોડા આવી રહ્યા છે અને 800થી 1000 ડૉક્ટર્સ જે ગુજરાત અને ઇન્ડિયા પરથી આવી રહ્યા છે આ કોન્ફરન્સને એટેન્ડ કરવા માટે, નોલેજ મેળવવા માટે. તો આખા ઇન્ડિયાના ડૉક્ટર્સ જો આપણને બરોડામાં આવીને એક સારું નોલેજ આપી રહ્યા છે, તો મારી બધા ડૉક્ટર્સને પણ અપીલ છે કે જેમણે હજી પણ રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો આવતીકાલે અને પરમ દિવસે રજિસ્ટ્રેશન કરાવીને પણ આ કોન્ફરન્સ એટેન્ડ કરે. અને આ કોન્ફરન્સમાં અમે અલગ અલગ જાતના ઘણા બધા સબ્જેક્ટ્સ પર જે હૃદય અને ડાયાબિટીસને લગતા છે, જેમ કે વર્કશોપ્સ છે, ન્યુટ્રિશન વર્કશોપ, એક્સરસાઇઝ વર્કશોપ, ઇકોકાર્ડિયોગ્રાફી વર્કશોપ, સ્માર્ટ ICU વર્કશોપ, આવી ઘણી બધી વર્કશોપ કરી રહ્યા છે ડૉક્ટર્સ માટે કે જેના ડૉક્ટર્સને
ડિટેલમાં માહિતી મળે. એના સાથે હવે ટેકનોલોજી નવી ડાયાબિટીસ માટે આવવા માંડી છે, તો સ્પેશિયલ વર્કશોપ રાખી છે ટેકનોલોજી ઇન ડાયાબિટીસ, કે હેન્ડ્સ ઓન ટ્રેનિંગ મળે. નવી નવી ટેકનોલોજી આપણી પાસે છે તો ખરા, પણ એની ટ્રેનિંગ નથી, તો એવી ટ્રેનિંગ પણ મળી શકે. CGMS અને ઇન્સ્યુલિન પંપ જે ઉપકરણો છેલ્લા 5 થી 10 વર્ષથી પ્રચલિત છે ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે, તો એના માટેની પણ સ્પેશિયલ વર્કશોપ રાખેલી છે.